कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। ભગવાનનું હૃદય કહી શકાય, જ્ઞાનનો માર્ગ કહી શકાય, જ્ઞાનરૂપી ગંગા કહી શકાય, ભક્તિરૂપી નદી કહી શકાય એવા ભાગવતજીના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ. પૂજ્યપાદ વ્યાસ નારાયણ સ્વરૂપ એવા ડોંગરીજી મહારાજના ચરણોમાં કોટિસહ પ્રણામ. કે આપણે વાત કરતા હતા વિદુરજી અને મૈત્રેય ઋષિના પ્રશ્નોની. એની અંદર મૈત્રેય ઋષિને અનેક પ્રશ્નો પૂછે છે વિદુરજી કે સુખાય કર્માણી કરોતિ લોકો નતૈ સુખમ વાન્ય દુપારમમ વા વિંદતે ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદન્ને. ભાગવતજીના ત્રીજા સ્કંદના 5મા અધ્યાયમાં બીજા શ્લોકમાં વાત કરી છે કે ભગવાન અકર્તા હોવા છતાં કલ્પનાના આધારે કે આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ તેમણે કેવી રીતે કરે છે. સંસારમાં સર્વ લોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એને સુખ મળે છે, ન તો એને દુઃખ દૂર થાય છે. તમે કહો છો કે ભગવાન જગત ઉત્પન્ન કરે છે, તે ભગવાનની લીલા છે, પણ પરમાત્મા તો આનંદમય છે, તો પરમાત્મા એવી લીલાઓ કેમ કરે છે? મૈત્રેય ઋષિ કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર કરવામાં આવી છે. તત્વદ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુએ કર્યો નથી, પણ આ સૃષ્ટિ બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો, હું એકનો અનેક થાઉં. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર, પંચમાત્રામાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં પરમાત્માએ પ્રવેશ કર્યો છે, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ કમળનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો, ત્યારે ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે સુંદર મજાની કે સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધનું ફળ છે. એ ભગવત કૃપાથી નહીં, પણ ભગવાન જેના પર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. જેને જન્મ આપ્યો છે તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. મારા જેવો મૂર્ખ કોણ? બ્રહ્માજીને બીક લાગે છે કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે જાય છે. આથી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરી કામને ઉત્પન્ન કર્યો. પ્રથમ પિતાને કામે મોહ ઉત્પન્ન કર્યો. બ્રહ્માજી જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરે છે. પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શત્રુપા. બ્રહ્માજીએ આ મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો. તે સમયે રાક્ષસો આ પૃથ્વીને રસાતળમાં લઈ ગયા હતા. મનુએ પ્રજાનું નિર્માણ કરી કોના આધારે રાખો? પૃથ્વીને તો રાક્ષસો રસાતળમાં લઈ ગયા છે. બ્રહ્માજીને ચિંતા થઈ. તેમણે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું. પરમાત્માનું ધ્યાન કરતા કરતા બ્રહ્માજી એકદમ છીક આવી. ત્યાં નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણ ધરાવતા વરાહ નારાયણ ભગવાન પ્રગટ થયા. ધીરે ધીરે વરાહ નારાયણે પોતાનું સ્વરૂપ વધારી મોટી ગર્જના કરી. વિશાળ સ્વરૂપ તે રસાતળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને લઈ બહાર આવવા લાગ્યા. તે સમયે રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો. વરાહ નારાયણનું તે રાક્ષસ સાથે યુદ્ધ થયું. વરાહ નારાયણ હિરણ્યાક્ષને પ્રહાર કરી સદગતિ આપી. પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી. પૃથ્વીનું રાજ્ય મનુને અર્પણ કરી ભગવાન વરાહ નારાયણ વૈકુંઠ ધામ ગયા. મૈત્રેયજીએ બહુ ટૂંકાણમાં વરાહ નારાયણની કથા કહી સંભળાવી. વિદુરજીને તેથી સંતોષ થયો નહીં. તેઓ બોલ્યા, આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથાનું રહસ્ય કહો. આ હિરણ્યાક્ષ કોણ હતો
જે સૃષ્ટિના આરંભમાં પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો, આ પૃથ્વી રસાતળમાં કેમ ડૂબી ગઈ? ઉપરાંત વરાહ નારાયણની કથા મને વિસ્તારપૂર્વક અને રહસ્યમય સાથે સંભળાવો તેવી મારી ઈચ્છા છે. મૈત્રેયજી કહે, તપસ્વી ઋષિ એકવાર સાયંકાળે અગ્નિહોમ કરવાની તૈયારી કરે છે અને તે સમયે ઋષિ પત્ની દિતિ શણગાર સજીને ત્યાં આવે છે. તેઓ પતિને કહે છે કે આ કામ મને ત્રાસ આપે છે, મારી કામ સુખની ઈચ્છા પૂર્ણ કરો. દિતિ કામાતુર બન્યા છે. કશ્યપ ઋષિ દિતિને કહે છે કે દેવી, તમે આ શું બોલો છો? આ સાયંકાળનો સમય છે, આ સમયે કામાધીન થવું ઠીક નથી. પ્રભુના નામનો દીવો કરો, પ્રેમથી પરમાત્માનું કીર્તન કરતા ભગવાનને કહેજો કે મારી અંદર અજવાળું કાયમ રહે. પરમાત્મા પ્રકાશમય છે, પ્રભુને દીવાની જરૂર નથી, પણ દીવાની જરૂર મનાવે છે, કે દીવાથી જરૂર માનવ મનાવે છે. એના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાની જરૂર છે. દસમ સ્કંદમાં કથા આવે છે કે ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા જાય કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે, તમે માખણ એવી જગ્યાએ રાખો છો કે લાલાને દેખાઈ જ ના આવે. અંધારામાં રાખો. તો ગોપીઓ કહે, માં, અમે માખણ અંધારામાં જ રાખ્યું હતું, પણ કનૈયો ઘરમાં આવ્યો તો તરત જ અજવાળું થઈ ગયું. લાલાને દીવાની જરૂર નથી, લાલાનું અંગ જ દીવા જેવું છે. ઈશ્વર સ્વયં પ્રકાશ છે, ઈશ્વરને દીવાની જરૂર નથી. ઈશ્વર જ્યાં બિરાજે છે ત્યાં અંધારું આવે જ નહીં. દીવાની જરૂર તો મનુષ્યને હોય છે. મનુષ્યના મનમાં અંધારું હોય છે, અજ્ઞાન વાસના એ જ અંધકાર છે. ઈશ્વર સમક્ષ દીવો કરો ત્યારે પ્રભુને કહેજો, આપને દીવાની જરૂર નથી, આપ એવી કૃપા કરો કે મારી અંદર અજવાળું કાયમ રહે, મારી અંદર અંધારું આવે નહીં, તે માટે દીવો કર્યો છે. ભગવાન આગળ દીવો કરવાથી તમને ખૂબ લાભ થાય છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે બુદ્ધિમાં કામ પ્રવેશે, કામ મારે છે. રાત્રિના સમયમાં પણ બુદ્ધિમાં આવે છે. સાયંકાળે ચંદ્ર, સૂર્ય અને ચંદ્ર તેજમાં નબળા હોય છે, અને સૂર્ય બુદ્ધિનો માલિક છે અને ચંદ્ર મનનો માલિક છે. સાયંકાળે મન બુદ્ધિ બળમાં ઓછા હોય છે, ત્યારે કામ મનમાં અને બુદ્ધિમાં પ્રવેશ કરે છે. માટે સાયંકાળે પ્રભુનું નામ સ્મરણ કરો, પ્રભુ સમક્ષ દીવો કરો, ઠાકોરજીને પ્રેમથી કીર્તન કરો, તો કામ મનમાં પ્રવેશી શકશે નહીં. સાયંકાળે ભક્તિ કરવાની બહુ જરૂર છે. સાયંકાળે બહાર ફરવું જ નહીં. સૂર્ય અસ્તમાં જાય ત્યારે ઘરમાં રહેવું. કેટલાક લોકોની કુટેવ હોય કે સૂર્યાસ્ત સમય થાય ત્યારે ઘરને તાળું મારી બહાર ભટકવા ચાલ્યા જાય છે. આમ ન કરાય. સાયંકાળે તો સાવધાન થઈને ભક્તિ કરવી જોઈએ. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. ગૃહસ્થાશ્રમ કામનો વિનાશ કરવા માટે છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની સંયમ રાખે તો સત્પુત્રો જન્મ થાય છે, સત્પુત્રનો જન્મ થાય છે. લોકો એવું સમજે છે કે કાળ બગડ્યો છે, તેથી જ પાપી પુત્ર પેદા થયો છે, પરંતુ કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. જીવનમાં સંયમ રહ્યો નથી. સાદું અને સાત્વિક જીવન ગાળો તો કામ અંદર આવશે જ નહીં. આપણા શાસ્ત્રોમાં ત્યાં સુધી લખ્યું છે કે જેનું મન એક જ સ્ત્રીમાં છે, એ પુરુષમાં દેવ, બ્રાહ્મણ, અગ્નિની સાક્ષીએ જે પુરુષ સાથે જે સ્ત્રી લગ્ન થયા છે, તે એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામ ભાવ રાખે છે, તે ગૃહસ્થ હોવા છતાં સંન્યાસી છે. કશ્યપ ઋષિએ દિતિને ખૂબ સમજાવ્યા છે, પણ આ સમય પવિત્ર નથી. સાયંકાળને પ્રદોષ કાળ કહે છે. આ સમયે તમારા પેટમાં ગર્ભ રહેશે તો રાક્ષસ આવશે. સાયંકાળે ભગવાન શંકરની પૂજા થાય. સાયંકાળે સ્ત્રીસંગ કરવાથી શંકરનું અપમાન થાય, તેથી અનર્થ થાય. સાયંકાળે ઋષિઓ શિવજીની પૂજા કરે. કે સુંદર મજાની બ્રહ્માદિ દેવો શિવજીની મર્યાદાનો ભંગ કરતા નથી. આ સમયે શિવજી તેમને જુએ તો આપણને સજા કરે. આ સમયે ભગવાન શિવજી શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરી સંસારમાં ભ્રમણ કરે. તું ધીરજ રાખ. ભસ્માંતરમ શરીરમ, કે આ શરીર ભસ્મ જેવું છે, એટલે શિવજી ભસ્મ ધારણ કરે. શિવજી કહે કે હું જગતનો વૈરાગ્યનો બોધ આપું છું.
શરીર શરીર રાજાનું હોય કે રંકનું, તે બહુ લાડ કરશો નહીં. આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ આ શરીરની કિંમત છે. પ્રાણ નીકળ્યા પછી આ શરીરને કોઈ ઘરમાં રાખતું નથી, તેને સ્મશાનમાં લઈ જાય છે. ત્યાં શરીરની રાખ થાય છે અને ભગવાન શંકર સ્મશાનમાં બિરાજ્યા છે. સ્મશાન એ જ્ઞાનની ભૂમિ છે. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવું જરૂરી નથી, પણ 1-2 વાર સ્મશાનને યાદ કરવા જોઈએ. જે શરીરને તમે બહુ પંપાળો છો તે શરીર એક દિવસ બધાને છોડવું પડશે. આ શરીરમાં મળમૂત્ર, રુધિરમાસ અને હાડકાં છે, તે બધું ચામડીથી ઢાંકી દીધું છે. જો ચામડી ખસી જાય તો અંદરનો મસાલો બહાર આવે તો જોતા જ ઘૃણા આવી જાય છે. કશ્યપ ઋષિ દિતિને સમજાવતા કહે છે કે ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, વૈરાગ્ય માટે છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની સંયમ રાખે તો કામનો વિનાશ કરી ઈશ્વરને ચરણે જાય. કામ એવો દુષ્ટ છે કે એકવાર જો હૃદયમાં પ્રવેશી જાય પછી જલ્દી નીકળતો નથી. કામ એકવાર અંદર પ્રવેશી જાય પછી તમારું ડાહપણ ચાલે નહીં. માટે જીવન એવું સાદું પવિત્ર જીવન જીવો કે કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરવાનો મોકો ન મળે. કામ શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરતા છે. જીવ અને ઈશ્વર બંને સાથે હોય તો ઈશ્વર જીવને જુએ, પણ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. બેની વચમાં એક પડદો હોય છે, તેને જ કામ કહે છે. કામ માટે કામનો વિનાશ કરવા માટે લગ્ન કરવાનું કહ્યું છે. કશ્યપ દિતિને ઘણું સમજાવે છે, છતાં દિતિ માનતા નથી. દિતિ કામાંધ મોહાંધ છે. તેમણે બહુ દુરાગ્રહ કર્યો ત્યારે કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહ સાથે સંમત થયા અને દિતિ સગર્ભા થયા. સગર્ભા દિતિની પાછળ બહુ પસ્તાવો થયો કે મેં ભૂલ કરી છે. મને કહેતા હતા પણ મેં માન્યું નહીં. દિતિ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે, પતિદેવની સેવા કરે. કશ્યપ ઋષિ દિતિને કહે, દેવી, સમય સારો ન હતો, મારું પણ મન અશાંત હતું, તે દુરાગ્રહ કર્યો. મને દેખાયો છે કે તારા પેટમાં 2 રાક્ષસો જગતને રડાવશે, બહુ ત્રાસ આપશે. પતિ પત્ની સંયમ ન રાખે તો પાપી પુત્ર ઉત્પન્ન થાય. દરેક પક્ષની બીજ, પાંચમ, આઠમ, એકાદશી, 14 ને પૂર્ણિમા ને અમાવાસા તેમજ પર્વના દિવસો અવશ્ય બ્રહ્મચર્ય પાળવું જોઈએ. લોકો પવિત્ર દિવસોનો વિચાર કરતા નથી અને કામાંધ થાય છે. તેથી પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. લોકો કહે છે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ તો બગડ્યો છે, પણ વિશેષ માણસનું કાળજું બગડ્યું છે. દિતિ કશ્યપ ઋષિની વાત સાંભળી ગભરાયા. કશ્યપ ઋષિએ આગળ કહ્યું કે તારા પેટમાં રહેલા 2 રાક્ષસો જગતને બહુ ત્રાસ આપશે. ત્યારે પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકોને મારશે. દિતિ કહે, મારા બાળકોને ભગવાન મારશે? એટલે અંતકાળમાં તેમણે ભગવાનના દર્શન તો થશે ને? કશ્યપ ઋષિ કહે, હા, દર્શન થશે. દિતિએ કશ્યપ ઋષિની ઘણી સેવા કરી. એક દિવસ કશ્યપ ઋષિ બહુ પ્રસન્ન થયા અને દિતિને કહે, દેવી, તારા 2 બાળકો તો રાક્ષસ થશે, પણ હું તેને આશીર્વાદ આપું છું કે તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર ભગવદ ભક્ત વૈષ્ણવ. કશ્યપ ઋષિએ દિતિને વરદાન આપ્યું છે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે, સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાની પણ ભક્તિનો રંગ લાગે તે મહાન વૈષ્ણવ છે. ભક્તિ એવી કરો કે તમારા ઘરના લોકોને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય. તમારી ભક્તિ સાચી હશે તો તમારા સંગમાં આવેલા લોકો પણ ભક્તિનો રંગ જરૂર લાગશે. સાધારણ મનુષ્યએ બીજાને સુધારવાની ભાંજગઢમાં પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો ઘણું છે. વ્યસન જેવું બીજું કોઈ પાપ નથી. જે વ્યસન ઉપર વિજય મેળવી શકે તે ભક્તિ કરી શકે. આજકાલ લોકો વ્યસન અને ફેશન પાછળ સમય અને સંપત્તિ મહાવ્યય કરી રહ્યા છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શકતો નથી. જેને ઈશ્વરનું આરાધન કરવું છે તેણે લૌકિક વ્યસન રાખવું નહીં. કૃષ્ણ ભક્તિ સિવાય કોઈ બીજું વ્યસન ન હોવું જોઈએ. વિદ્યા વ્યસનમ અથવા હરિયાદ સેવનમ વ્યસનમ, કે આ બંને હોવા જોઈએ. કે એક વિદ્યાનું વ્યસન હોવું જોઈએ
કે તુકારામ મહારાજજીએ ભક્તિનું વ્યસન હતું કે જેમની જ્યાં નજર પડે ત્યાં તેમને મુરલી મનોહર સ્વરૂપ દેખાતું. ભક્તિ વ્યસન રૂપ થાય તો ભક્તિ તેમને મુક્તિ અપાવશે. પ્રહલાદ મહાવૈષ્ણવ છે. પ્રહલાદના સંગમાં જે આવ્યા તે સર્વનું પ્રહલાદે કલ્યાણ કર્યું છે. દિતિને ગર્ભ રહ્યો. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે દિતિને 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યો. તેથી સૂર્યચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવોને ચિંતા થવા લાગી કે આ દિતિના પેટમાં કોણ આવ્યો છે. ઘણા દિવસો થયા પણ બાળક બહાર આવતો નથી. દેવો બ્રહ્માજી પાસે ગયા, વંદન કરી પોતાની મૂંઝવણ હટાવી. બ્રહ્માજી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન કરતા કરતા બ્રહ્માજીને દર્શન થયા. આ તો મારા નારાયણની લીલા છે. જગતના જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાને લીલા કરી છે. દિતિના પેટમાં કોણ છે તે હવે મને બરાબર સમજાયું. બ્રહ્માજી દેવોને દિતિના પેટમાં કોણ છે એની કથા કહે છે. આગળની કથા આપણે જોઈશું કે સનકાદિક ઋષિકુમારોની કથા છે. સનકાદિક ઋષિકુમારો જે છે એમની વાતો કરી છે. એવી રીતે આપણે સુંદર મજાની જે ભાગવત સાંભળીએ છીએ, ડોંગરીજી મહારાજના વચનો જે સાંભળીએ છીએ, વચનામૃત જેને કહી શકાય, જેને ભગવદ ભક્તિનો રંગ લાગેલો છે. એવું કહેવાય છે કે ડોંગરેજી મહારાજે 1100 કથાઓ એક પણ પાઈ લીધા વગર કરેલી છે. અને આપણે પણ એ જ સંકલ્પથી ચાલીએ છીએ કે બસ યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન જે પણ થઈ શકે છે એટલું ભગવદ કાર્ય હરેકના હૃદય સુધી પહોંચે, અમૃતવાણી હરેકના હૃદય સુધી પહોંચે, એ જ અભિલાષા છે. આપ સૌ પણ સાંભળશો, સાંભળતા હશો અને આપને પણ કરબદ્ધ પ્રાર્થના છે કે આપ સૌ સાંભળો, આપના વડીલોને સંભળાવો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરો તો બીજા લોકો પણ સાંભળી શકે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.